ઇન્ડિયા જીતવાનું છે, કેમ કે અમને આશા છે, અપેક્ષા છે અને આખા ભારતમાં લોકોને વિશ્વાસના આસ્થા છે. અમારા કુળદેવો ઉપર પણ અમને વિશ્વાસ છે કે 108 મારા જપી છે. હવે મેચ ચાલુ થશે તે પછી અન્ન પાણી લીધા વગર પાછી 108 મારા જપવાની છે અને ઇન્ડિયા અત્યારે આજે જીતવાનું છે 100% દાવા સાથે કહીએ કે ઇન્ડિયા જીતશે. અને કયો ખેલાડી કેટલા રન કરશે એ નથી કહેતા અને જીતશે ખરા એટલું તો અમે દાવા સાથે કહીએ છીએ. અમને અમારા ધર્મ ઉપર વિશ્વાસ છે. તમે ક્યાંથી આ મેચ જોવા માટે આવ્યા છો? અમે સાબરમતીથી જ આવ્યા છીએ અને આના પહેલા 1983માં વર્લ્ડ કપ લાયા હતા કપિલ દેવ, એની પણ મેચ જોઈ હતી. 1994માં જયારે કપિલ દેવે અહીંયા વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો, રિચાર્ડ હેડલીનો રેકોર્ડ 432 વિકેટનો. હવે એ પછી હું બાઉન્ડ્રી કોર્ટ સુધીને અભિનંદન આપવા ગયેલો. હું પોતે બાઉન્ડ્રી કોર્ટ સુધીને કપિલ દેવને અભિનંદન આપવા ગયેલો. એટલે હું ચાહક છું કપિલ દેવનો. અને આગલા વર્લ્ડ કપ કેમ હારી ગયા, કપિલ દેવને ના હોવાથી વર્લ્ડ કપ હારી ગયા, પણ આજે વખતે કપિલ દેવ આવેલા છે એટલે 100%, 151% ઇન્ડિયા જીતશે ને જીતશે. આ વખતે આખી યુવા ટીમ રમી રહી છે, બધા નવા પ્લેયર છે, તો પણ આટલો જોશ છે ને ફાઇનલમાં પહોંચી ગઈ છે બેક ટુ બેક. તો એની વિશે તમારે શું કહેવું છે? ફાઇનલ જે છે ફાઇનલમાં જ પહોંચવું છે. જે પણ છે ફાઇનલમાં પહોંચવું જરૂરી છે. વચમાં તો ગમે તે ખેલાડી હારે, કેટલા દેશો હારી ગયા, કેટલા દેશો ફેંકાઈ ગયા અને જે છે ફાઇનલમાં આવવું જરૂરી છે. આના પહેલા તો અમે વર્લ્ડ કપ જીતી લીધેલો છે. એક દેશને હરાવીને વર્લ્ડ કપ તો એ દિવસે જીત્યો છે કે દેશની બમની હાર થઈ હતી.